દિનચર્યા કરી રહ્યા છે, આ રીતે પિતૃઓનું તર્પણ કરે છે અને બ્રાહ્મણોને દાન દે છે સવારના પોતે ભગવાન, અને પછી પોતાની સભામાં જાય છે રથમાં બેસીને ભગવાન. આ રીતે અહીંયા દર્શન કરાવ્યા છે. આગળ જતા પ્રભુ યુધિષ્ઠિરના યજ્ઞમાં ગયા છે ઇન્દ્રપ્રસ્થ, અને ત્યાં જઈને જરાસંઘનો વધ કર્યો છે ભગવાને. આપણે એ કથાને દર્શન કરીને આગળ વધી રહ્યા છે. શું કીધું છે કે જરાસંઘને કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. કોણ? અર્જુન, ભીમ અને હું. આ ત્રણમાંથી તમે પસંદ કરો. અને ભગવાને જરાસંઘને સવાર સવારમાં, અને આ દૈત્ય છે ને એ બ્રાહ્મણોનો પૂજક છે, બ્રાહ્મણોનો ભક્ત છે. જરાસંઘ એ ભૂદેવોનો ભક્ત છે. અને ત્યાં જઈને જ્યારે ભગવાને કીધું છે કે અમારે તો તમારી પાસેથી કશું લેવું છે, ત્યારે આ જરાસંઘ છે ને ઓળખી ગયો છે ભગવાનને, અને કીધું છે કે તમે ભૂદેવ નથી. એટલે ભગવાને કીધું છે કે અમે તો ક્ષત્રિય છીએ અને તારી પાસે કશું માંગવા આવ્યા છે. અને છેલ્લે કીધું છે કે તારી જોડે લડાઈ કરવી છે. ત્યારે જરાસંઘે કીધું છે તમારી સાથે મારે લડવું નથી, કારણ કે તને તો પહોંચી જ ના શકાય, વાહડીવાળાને, હા, આ મોરલીવાળાને તો કોઈ પહોંચી શકે નહીં. એટલે જરાસંઘે એવું કીધું તમારી સાથે મારે લડવું નથી. આ અર્જુન છે એ દુબળો પતરો છે, એટલે મારી સાથે આવી ના શકે બરાબર, તો મારે ભીમ સાથે મલ્લ યુદ્ધ કરવું છે. અહીંયા યુદ્ધ થયું છે. ભીમ વારે વારે એના ટુકડા કરીને જરાસંઘના ફેંકે છે, પણ જરાસંઘનું શરીર ભેગું થાય છે, કારણ કે જરા નામની રાક્ષસીએ એના 2 ટુકડામાંથી જીવિત કરેલો, એટલે એ પાછો જીવિત થઈ જાય છે. અંતે જતા ભગવાને કીધું કે ભાઈ આમ નામ લઉને દોડી નહીં જવાનું, હું તને જે ઈશારા કરું ને એ મારી ઈશારાની દ્રષ્ટિથી જો અને સમજીને પછી યુદ્ધ કરજે આગળ, નહીં તો તું થાકી જશે ને તોય પણ જરાસંઘ મળશે નહીં.